નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ ઘણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે રાણક દેવીની, કે જેને આખા ગિરનારને એક પંજો માર્યો, એક થાપો માર્યો અને આખો ગિરનારને પડતો રોકી લીધો છે. તો ગિરનારને પડતો રોકવાનું રાણક દેવીનું શું કારણ હતું અને ગિરનાર કેમ પડ્યો, ગિરનાર કેમ પડવા માંડ્યો? ગિરનાર પાડ્યો રાણક દેવી જ પાડ્યો છે, પણ એને રોક્યો. મને રોકવાનું કારણ શું હતું? ગિરનાર પાડવાનું કારણ શું હતું? તો રાણક દેવી કહેવાય છે કે કાલડી ના જે દેવડા રાજપૂત, એમની ડેલીએ આજે એવો સોનાનો સૂરજ ઉગવાનો હતો, કારણ કે જે એમની પત્નીને છે એ પ્રસૂતિ ઉપર હતી અને એમને કોઈ સંતાન ન હતું. ત્યારે આ ડેલીમાં બધા રાજપૂતો અમલ કસુંબા કરી રહ્યા છે અને બધાને એક જ ઝંખના છે કે હમણાં દાસી સમાચાર આપવા આવશે, દીકરો થયો એવા સમાચાર આપવા આવશે. ત્યારે આ કાલડી દેવડા રાજપૂતની ડેલીએ બધા અમલ કસુંબો કરે છે અને દાસીની વાટ જોઈને બધા બેહી રહ્યા છે. અને ત્યાં તો પછી ખબર પડે છે કે દાસી આવે છે અને દાસી આવીને કહે છે કે મહારાજા દીકરીનો જન્મ થયો છે. ત્યાં તો પછી બધાને જે આનંદ હોય એ આનંદ લૂંટાઈ જાય છે. પણ એમ છતાં પછી કે ચલો હવે દીકરી તો દીકરી, આપણે એક બાળક તો થયું, પણ દીકરીનું નામકરણ તો કરાવવું જ પડશે ને. તો જ્યારે દીકરીની રેખા એનું નામકરણ કરાવે છે, એના યોગ નક્ષત્ર અને મેળવે છે, ત્યારે જે બ્રાહ્મણ આવ્યું, તો બ્રાહ્મણ બહુ હોશિયાર બ્રાહ્મણ હોય છે અને એ કહે છે, ત્યારે કહે છે કે હે રાજા, આ દીકરી એના પગલાં તમારા સારા નથી, કે જ્યાં જ્યાં આના પગલાં પડશે ત્યાં ખરાબી થઈ જશે અને જ્યાં જ્યાં આ દીકરી જશે ત્યાં સત્યાનાશ નીકળી જશે. આ દીકરી કંકુ પગલી નથી અને જો તમે આ દીકરીને રાખશો તો મારી ફરજ પ્રમાણે હું તમને કહું છું કે અત્યારે તમારી જે જાહો જલાલી છે એ લૂંટાઈ જશે અને સમય આવે તો આ દીકરીના કારણે તમારું મૃત્યુ પણ થઈ જાય, તમારું રાજ વિખેરી જાય. તો હવે આ જે રાજા છે એ દાસીને બોલાવે છે અને દાસીને કહે છે કે એક કામ કરો, આ દીકરીને જંગલમાં મૂકી આવો, એટલે એને જંગલી જનાવર મારી ખાશે. અને એમના બે સિપાહીઓને મોકલે છે અને હવે જ્યાં આ સિપાહીઓ અને આ દાસી એ રથ લઈને જંગલ બાજુ જાય છે, ત્યારે કહે છે કે જેને તારણહારની મરજી હોય ને એને કોઈ મારી શકે નહીં. ત્યારે આ દાસી છે એના અંદર દયા આવી જાય છે અને એને એમ લાગે છે કે આ ફૂલ જેવી બિચારી દીકરી, એને રાજનો શું ગુનો કર્યો છે? હવે પરમાત્માએ એને જન્મ આપ્યો છે, એ એના ઈરાદાથી તો જન્મી નથી, આ તો પરમાત્માની કૃપા છે, પરમાત્માની પ્રસાદી છે. અને આવા બિચારા ફૂલ જેવા આ બાળકને આપણે મારવું નથી અને જંગલમાં રેઢું મૂકવું નથી. અને સિપાહીઓને પણ એવું લાગે છે કે રાજા જે કરી રહ્યા, મહારાજા જે કરી રહ્યા ખોટું કરી રહ્યા છે,
ત્યારે સિપાહીઓ દાસીને કહે છે કે બોલો બેન, હવે શું કરશું? ત્યારે દાસી કહે છે કે આપણે એક કામ કરો, આ દીકરીને ભર જંગલમાં આપણે નથી લઈ જવી, પણ અહીંયા એક રસ્તો પડતો હોય છે, આને રસ્તા ઉપર આને આપણે મૂકી દઈએ તો અહીંથી આ રસ્તાથી ઘણું માણસ નીકળે છે, અને કોઈ પણ માણસ નીકળતું હશે તો દીકરી એને મળી જશે. પછી દીકરીના ભાગ્ય, જો એનું આયુષ ટૂંકું લખાવીને દીકરી આવી હશે અને એનું મૃત્યુ જો કોઈ જંગલી પ્રાણીના હાથે છે તો થઈ જશે, પણ આપણે આને કંઈ કરવું નથી. એમ કહીને જે રાજાના ઘરની જે દીકરીને સુવડાવવા માટે જે કાપડની ગાદી બનાવી હતી, એ ગાદી રાજગાદી જેવી મખમલનું જે કાપડ આવે એ કાપડમાં દીકરીને સુવડાવીને રસ્તાની કેડીની બાજુમાં આવા દીકરીને મૂકીને બધા નીકળી જાય છે, અને આવીને કહે છે કે અમે બરાબર જંગલમાં મૂકી આવ્યા. ત્યાં હવે એવું બને છે કે એ ત્યાંના જે પ્રજાપતિ હોય છે, એ પ્રજાપતિ મજેવડી, એનું લગભગ એ બાજુનું ગામ હોય છે ક્યાંક, અને ત્યાં એ પ્રજાપતિનું નામ છે હળમત નામનો કુંભાર. અને હળમત નામનો કુંભાર એને માટલા બનાવવાનો ધંધો કરે છે, તો પછી એને જંગલમાં માટી લેવા આવવું પડે છે. તો હળમત કુંભાર અને એની પત્ની બંને માટી લાવવા માટે ગધેડું રાખે છે, અને ગધેડાની બંને બાજુ માટી ભરાય એ રીતની એક આયોજન કોથળી કરેલી હોય છે, અને એની ગુણ બનાવેલી હોય છે, અને એ ગુણમાં માટી ભરીને હળમત કુંભાર અને એની પત્ની કાયમ માટે અહીંથી લઈ જતા હોય છે. તો આજે પણ એવું બને છે, હળમત કુંભાર ને એની પત્ની બંને માટી લેવા આવે છે, અને માટી લઈને જ્યાં માટી ગધેડાની ગુણ પર લાદી દીધી છે અહીંયાથી હાલતા થાય છે, અને હાલતા જ્યાં આવે છે તો આ હળમતને એની પત્નીને એક હાથે બાળકને રડવાનો અવાજ સંભળાય છે. તો બંને સાથે બોલી શકે છે, પણ બાળક રડે છે. તો પછી ગધેડો લઈને ત્યાં જાય છે, અને ત્યાં જઈને જુએ છે તો એક મખમલના રૂમાલની અંદર એક દીકરી અહીં રડી રહી છે. ત્યારે હળમતની પત્ની કહે છે કે દીકરી કોણ હશે? પણ ત્યાં તો હળમતની પત્ની દીકરીના ગળામાં એક પિત્તળનું એક આવું માદળિયું જુએ છે, પણ એ કહે છે કે માદળિયું માનો ન માનો રાજઘરાણાનું માદળિયું લાગે છે, કે એની ડિઝાઇન પણ એવી જ હતી, રાજાશાહી ડિઝાઇન હતી માદળિયાની. પણ એ માદળિયાને ત્યાં ખોલતી કે ચલો ઘરે જઈને ખોલશું, અહીંયા ગરમી છે અને દીકરી રડી રહી છે, દીકરી હેરાન થઈ રહી છે, તો ઘરે જઈને આપણે ખોલશું. તો હવે હળમત છે પ્રજાપતિ કુંભાર એ દીકરીને લઈને એની પત્ની દીકરીને તેડી લે છે, એની પોતાની સાડીનો સાયડો કરે છે, કારણ કે ગરમીનો સમય હતો. દીકરીને ઘરે લાવે છે, અને ઘરે લાવ્યા પછી એ દીકરીનું નામકરણ કરાવે છે, અને ત્યાં આગળ પછી એમના જે નજીકના બ્રાહ્મણ હોય છે એ બ્રાહ્મણને બોલાવે છે. એટલે એ બ્રાહ્મણનું કહેવું છે કે આ દીકરી તમને રણમાંથી મળે, એટલે આનું નામ રણકી રાખો. રણકી એટલે કે રાણકી નામ. ત્યાર પછી એ દીકરીનું નામ રાણકી રાખવામાં આવે છે. હવે અહીંયા બને છે એવું કે જે પાટણ સિદ્ધરાજ જયસિંહ એના પાટણના 2 બારોટો એ પાટણથી તે જુનાગઢની યાત્રા કરવા નીકળ્યા હોય છે, અને ત્યારે તો ઘોડા લઈને જતા કાં તો હાલીને જતા. તો હવે આ બંને બારોટો નીકળ્યા છે, અને એમાં
જ્યારે જુનાગઢ પહોંચે અને બીજા ત્યાં આગળ એમને દર્શન કરવાના હોય, એમાં એક મજેવડી જેવડું ગામ આવે છે અને એ ગામની અંદર રાત પડી જાય છે. ત્યારે પછી આ બંને બાળકો વિચાર કરશે હવે ક્યાં જવું. ગામમાં ને ગામમાં ક્યાંક વિસામો મળી જાય આપણે એના ઘેરે રાત વિસામો કરીએ, સવારે ત્યાંથી નીકળી જઈશું. ત્યારે પછી આ બંને બાળકો છે ને એ આવે છે હળમતના ડેલી આવે છે અને ત્યાં હળમત પોતે માટીનો ગાળો બનાવતા હોય છે, માટીને એક ઢગલો બનાવતા છે. ત્યાં આ બંને બાળકો આવે છે અને હળમતને કહે છે કે ભાઈ અમે પાટણ બાજુથી આવીએ છીએ, અમે બારોટ છીએ અને અહીંયા અમે તમારા ત્યાં અમારે રાતવાસો કરવો છે. પછી બંને બારોટો ત્યાં હળમત કુંભારના ત્યાં રાતવાસો કરે છે. તો પછી એ સમયે ત્યાં આ લોકો જુએ છે તો હવે તો આ દીકરી મોટી થઈ ગઈ હોય છે અને સવારે આ બે બાળકો દીકરીને જુએ છે. ત્યારે હળમત કહે છે કે હે બાળકો, હે રાજકવિઓ, આ દીકરી છે ને એ દરબારની દીકરી છે, પણ કયા દરબારની? રાજપૂતની દીકરી છે, પણ કયા રાજપૂતની દીકરી એ મને ખબર નથી, કારણ કે આ દીકરી એમને જંગલમાંથી મળેલી હતી. તો રણમાંથી મળી એટલે એનું નામ અમે રાણકી રાખ્યું છે. પણ આ દીકરી છે રાજપૂતની, કારણ કે એના માદળિયાની અંદર એક ચિઠ્ઠી લખેલી હતી અને એ ચિઠ્ઠીમાં લખેલું હતું કે આ દીકરી રાજપૂતની છે અને કારડિયા બાજુના કોઈ રાજપૂતની આ દીકરી છે, આવું આમાં લખેલું હતું. તો હવે અમે તો પ્રજાપતિ છીએ, જો દીકરી રાજપૂતની છે તો તમે તો બારોટ લોકો છો, જો તમારા ધ્યાનમાં કોઈ સારો એવો વર મળી જાય, સારો એવો પતિ મળી જાય, કોઈ રાજવી મળી જાય, કોઈ રાજપૂત મળી જાય તો તમે મને જાણ કરજો. હું મારી દીકરીના લગ્ન હું એમની સાથે કરાવીશ. ત્યારે બારોટો કહે છે કે તમારે ક્યાંય વર જોવાની જરૂર જ નથી, વર તૈયાર જ છે, મૃત્યુ તૈયાર જ છે, આ દીકરીનો પતિ તૈયાર જ છે. પાટણમાં કહે છે કે સિદ્ધરાજ જયસિંહ એ અમે એમના રાજકવિ છીએ, રાજબારોટ છીએ. અને પછી તો ત્યાં બારોટો નક્કી કરી નાખે છે, ત્યાં બારોટો તો મુહૂર્ત જોઈ નાખે છે અને બધું નક્કી કરી નાખે કે આ દિવસે જાણ લઈને આવી જઈશું. હવે તો બારોટો તો ઘરેથી નીકળી જાય છે અને હળમતને કહે છે કે અમે જાણ લઈને આ દિવસે આવી જઈશું મહારાજા સાથે અને તમારી રાણકીના લગ્ન થઈ જશે, તમારી રાણક દેવીના લગ્ન થઈ જશે. હવે અહીંયા એવી ઘટના બને છે કે બારોટો નીકળી જાય છે અને બારોટો પછી જ્યારે પાટણ પહોંચે ત્યારે સિદ્ધરાજ જયસિંહને કહે છે કે તમારા લગ્ન અમે હળમતના દીકરીના ત્યાં અમે આ બધું નક્કી કર્યું છે, એ કહી દેશે. પણ અહીંયા શું ઘટના બને છે કે જ્યારે બારોટો નીકળી જાય ત્યારે રાણકી કહે છે કે હે પિતાજી, તમે આ શું કરી બેઠા? કે કેમ? કે તમને ખબર નહીં કે બારોટના જે રાજા છે ને એ જસમા ઓર્ડરના રૂપને મોહી ગયા હતા. તો એના એ રાજા પર જસમા ઓર્ડનનો શ્રાપ પડેલો છે. તો હું એ જસમા ઓર્ડનના રૂપમાં મોહી ગયેલા રાજા સાથે હું લગ્ન નહીં કરું. તો તમે પછી ના પડાવી દો કે એ જાન લઈને અહીં આવે નહીં. ત્યારે પછી આ વાતના સમાચાર રાખેગાના માણસો જ્યાં ફરતા હોય છે અને એ જ કહે છે કે આપણે મજેવડી ગામમાં એક સુંદર કન્યા છે. અત્યારે ખેગાના પણ લગ્ન થયા હોતા નથી. ત્યારે ખેગાને એમ થઈ જાય છે કે આ મજેવડીનો મારો માણસ કેવો, આ રાજ્યમાં હું છું અને એ શેખ આના લગ્ન પાટણ કરાવે છે. અને પછી ખેગાને ખબર પડે છે કે
આ દીકરીએ એટલે કે આ રાણકીએ રાણક દેવીએ પાટણના રાજા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે. તો પછી તો રાખ આગળ પોતે જ ત્યાં મજેવડી જાય છે અને મજેવડી જઈને આ કુંભારને વાત કરે છે અને કહે છે કે હે હળપત કુંભાર, તમારે ક્યાં દૂર જવાની જરૂર છે? જૂનાગઢનો રાજા તો હું છું અને આ પણ રાજપૂતની દીકરી છે, તો હું રાજપૂત નથી? તો હળમત કુંભાર તૈયાર થઈ જાય છે અને રાણકી પણ જ્યાં રાગ ખેગારને જુએ છે તો બંને તૈયાર થઈ જશે, બંનેના લગ્ન લેવાય છે. તો ખેગાર અને આમના રાણકીના લગ્ન થઈ જાય, પણ રાગ ખેગારને ખબર હતી કે સિદ્ધરાજ જયસિંહ છે ને એ કંઈ જેવો તેવો માણસ નથી અને આ દીકરીનો સંબંધ સિદ્ધરાજ જયસિંહ સાથે કરેલો હતો અને લગ્ન હું કરું છું એટલે હવે યુદ્ધ તો થવાનું જ છે. તો પછી આ રાગ ખેગાર છે એને નક્કી કર્યું કે હવે શું કરવું. લગ્ન તો કરી લીધા અને યુદ્ધ તો થવાનું છે અને સિદ્ધરાજ જયસિંહની શક્તિની બધાને ખબર કે કેવો માણસ છે. જેને જસમા ઓડણને એને સિદ્ધરાજ જયસિંહ રૂપનો મોહક હતો એટલે તેને જસમા ઓડણનો હાથ પકડી લીધો હતો. ત્યારે આ રાખ આગળ વિચાર કે હવે શું કરવું, હવે સુરક્ષા માટે કંઈક રસ્તો કરવો પડશે. રાખ આગળ પણ એ કંઈ જેવો તેવો રાજા હતો નહીં, પણ એને થઈ ગયું કે હવે તકલીફ તો થવાની જ છે. ત્યારે રાખ ખેગાર કહે છે કે આપણે હવે એવી વ્યવસ્થા કરીએ કે કોઈ પણ દુશ્મન આપણા કોટને તોડી ના શકે. તો પછી એ રાખ ખેગાર છે એ જૂનાગઢના ઉપરકોટમાં એવો કોટ બનાવે છે કે જેને એક કોઈ તોડી જ ન શકે. અને બને છે પણ એવું કે રાખ ખેગાર જ્યાં ઉપરકોટનું બધું તૈયાર થઈ જશે એટલે પોતાની જે વસ્તી હોય છે, પોતાના રાજ્યની જે વસ્તી હોય બધી વસ્તીને ઉપરકોટમાં લઈ જાય છે અને સુખ શાંતિથી કે તમે અહીંયા રહો, અહીંયા આપણને કોઈ જાતની તકલીફ નહીં, કોઈ પણ દુશ્મન આપણો આ ઉપરકોટનો કિલ્લો નહીં તોડી શકે. ત્યારે પછી જ્યારે સિદ્ધરાજ ચડાઈ કરે છે અને ઉપરકોટને ઘેરી લે છે, ત્યારે પછી હવે જ્યારે સિદ્ધરાજે ચડાઈ કરી છે એ ટાઈમે ઘણો સમય પછી ચડાઈ કરી છે. એ ટાઈમે કહેવાય છે કે રાણક દેવીને 2 દીકરાનો જન્મ આપ્યો હતો. તો પછી બહારથી તો આ સિદ્ધરાજ જયસિંહ એ ઉપરકોટને ઘેરી લેશે અને 12 વર્ષો પછીના વાણા વહી ગયા છે અને કિલ્લો તૂટતો નથી. તો હવે વિચાર કરો કે સિદ્ધરાજ જયસિંહ 12 વર્ષ સુધી જૂનાગઢમાં પડી રહ્યો પણ કિલ્લો તૂટતો નથી. કારણ ઉપરકોટનો કિલ્લો એટલો મજબૂત બનાવેલો હતો તો સિદ્ધરાજ જયસિંહ થાકી ગયો હતો. પણ કહેવાય છે કે ભાઈ ઘર ફૂટે ઘર જાય. તો અહીંયા એવી ઘટના ઘટે છે કે એક દિવસ એવું બને છે કે આ રાના 2 ભાણેજ, એક દેસળ અને બીજો વિસળ, આ બંને ઉપરકોટના કિલ્લા ઉપર ફરતા હોય છે અને ત્યાં જ સિદ્ધરાજ જયસિંહની નજર પડે છે અને સિદ્ધરાજ જયસિંહ આ બંનેને બોલાવીને લાલચ આપે છે કે જે તમે મને સાથ આપશો તો હું આ રાખ ખેગારનું રાજ છે, મારે તો રાજની જરૂર નથી, મારે તો યુદ્ધ કરીને જીતવું છે અને મારે તો રાણક દેવીને પાટણ લઈ જવાની છે, હું રાજ તમને આપી દઈશ. તો હવે પોતાના જ ભાણા લલચાઈ જાય છે અને તે બંને ભાણજોએ ઉપરકોટના દરવાજા ખોલી નાખ્યા છે અને એ પણ રાત્રિના સમયે ખોલ્યા છે, દિવસે ખોલ્યા નથી.
રાત્રિના સમયે દરવાજા ખોલી નાખે છે અને ઉપરકોટની અંદર પછી તો સિદ્ધરાજ જયસિંહનું લશ્કર દાખલ થાય છે. અને રાત્રે તમે જુઓ તો રાત્રે અડધી રાત્રે અહીંયા યુદ્ધ થાય છે. બાકાજીક બોલે છે અને જે સૂઈ ગયેલા નિર્દોષ માણસોને આ લોકો મારવા માંડે છે. તો યુદ્ધ થાય છે અને શૂરવીરો, જે મહાન શૂરવીર હતો ખેગાનનું, જેનું નામ હતું હમીર, અને જ્યારે ખેગાનને ખબર પડે છે કે હમીર મરાયો છે ત્યારે ખેગાર પોતે ધ્રુજી જાય છે અને કહે છે કે આટલી હદે આ માણસો આવી ગયા. ત્યારે ખેગાર પોતે યુદ્ધમાં ઉતરે છે અને યુદ્ધમાં પણ ખેગાર મરાય છે. સિદ્ધરાજ જયસિંહ એ ખેગારનું મસ્તક ધરતી અલગ કરી નાખે છે. અહીંયા ખેગાર ઉપરકોટની ભૂમિમાં જ પડ્યા છે અને ત્યાંથી પછી સિદ્ધરાજ આ બંને બાણાઓને કહે છે કે હવે મને તમે રાણીવાસ બતાવો. હવે વિચાર તો કરો, આ ભાણાઓની કેટલી હિંમત, પોતાના મામાને મરાઈ નાખાયો અને હવે એ પોતે રાણીવાસ એટલે કે રાણક દેવીની જે રૂમ છે ત્યાં આ સિદ્ધરાજ જયસિંહને લઈને આવે છે અને રાણીવાસમાં લઈ જાય છે. સામે આવે છે ત્યારે રાણક દેવીને ખબર પડશે કે હવે આ લોકો અહીં પહોંચી ગયા છે, નક્કી મારા પતિનું મૃત્યુ થયું લાગે છે. તો પછી હવે મારે સતી થઈ જવું પડશે. ત્યારે સિદ્ધરાજ કહે છે કે તમારે મારી સાથે ચાલવાનું છે. ઉપરકોટથી એ આને નીચે ઉતારે છે. સિદ્ધરાજ જયસિંહ આનો હાથ જાળીને ખેંચે છે રાણક દેવીનો. હવે વિચાર તો કરો, ક્યાં ઉપરકોટને ક્યાં ધરતી. ત્યાંથી એના મહેલમાંથી રાણક દેવીનો હાથ પકડીને સિદ્ધરાજ જયસિંહ ઉપરકોટથી નીચે સુધી લાવ્યો છે અને રાણક દેવી કહે છે કે તું મારી આછા છોડી દે, કેમ કે હું રાજપૂતાણી છું, હું સતી નારી છું. ત્યારે સિદ્ધરાજ જયસિંહ વિચાર કરે છે કે હવે એના પતિને મેં મારી નાખ્યો છે, પરંતુ હવે એની સાથે રાણક દેવી પાસે એનો મોટો દીકરો હતો. નાનો દીકરો તો રાજમાં જ સંતાઈ ગયો હતો. જ્યાં મોટો દીકરો હતો એ મોટા દીકરાને જે રાણક દેવીની બાજુમાં ઊભો હતો ત્યાં આ સિદ્ધરાજ જયસિંહ એ નાના દીકરાનું પણ ધરતી મસ્તક અલગ કરી નાખે છે. નાના દીકરાનું માથું ઉતારી લે છે. હવે એક બાજુ પતિની લાશ પડી છે, બીજી બાજુ દીકરાની લાશ પડી છે અને હવે એમ છતાં પણ આ રાણક દેવીને ખેંચતો હોય છે અને હાથ પકડતો હોય છે. ત્યારે રાણક દેવીને સત ચડે છે અને રાણક દેવી કહે છે કે હે ગિરનાર, હું તને પૂછતી હતી અને તે મારી ભક્તિ ઉપર તે કંઈ વિશ્વાસ ન રાખ્યો અને મારી ભક્તિની વાત છોડું, તે એક મહારાજા ખેગાર ઉપર તે વિશ્વાસ, તે દયા ન કરી, મારા પુત્ર પર તે દયા ન કરી. અને ત્યારે રાણક દેવીનું સત્ય જાગે છે અને કહે છે કે એ વખતે ગિરનારને રાણક દેવી ઠપકો આપે છે કે ગોજારા ગિરનાર, તને વટામણા વેરી થયા પણ મળતો ખેગાર, ખરડી ખાંગો થયો ન. હે ગિરનાર, તને એટલી ખબર કે આજે તારા રાજાનું મૃત્યુ થાય છે, તો તું કેમ ખાંગો ના થઈ ગયો? તું કેમ આ દુશ્મનો પર પડવા ના માંડ્યો? અને જ્યાં જાણો કે ગિરનારને મેણું લાગી ગયું હોય એમ ગિરનારની ભેખડો પછી એક ભેખડ, મોટા મોટા પથ્થરો જ્યાં પડવા માંડે છે અને જ્યાં પછી
આનું જે સૈન્ય હોય છે એ સૈન્ય પર પથ્થર પડે છે, પણ ઘણું બધું પછી તો રાખ યાગારેનું મૃત્યુ થઈ જાય છે, એમના કુંવરનું પણ મૃત્યુ થઈ જાય છે. અને ત્યાર પછી રાણક દેવી વિચાર કરે છે કે જો હું હવે આ ગિરનારને પડવા દઈશ તો હવે જે ઘટના ઘટી એ તો ઘટી ગઈ છે, મારું રાજ તો લૂંટાઈ ગયું છે, મારો પરિવાર બરબાદ થઈ ગયો છે, હું પણ બરબાદ થઈ ગઈ છું. અને ત્યારે રાણક દેવીને એમ થાય છે કે હજુ આ જૂનાગઢની આ ગિરનારની ધરતીમાં નવનાથ અને સિદ્ધ 84 બેઠા છે. તો જો જૂનાગઢ પડી જશે, આ ગિરનાર પડી જશે, તો પછી અહીંયા નવનાથ સિદ્ધ 84ની યાત્રા કરવા કોણ આવશે? એમના દર્શન કરવા કોણ આવશે? એટલે પછી એક મોટી શિલા છે, અત્યારે પણ એ શિલા આમ ત્રાસી ઊભી છે. આપણે જોઈએ અહીંયા રાણક દેવીનો થપ્પો મારેલો છે, આમ હાથમાં પંજાનું નિશાન છે. હવે વિચાર તો કરો, એવડી મોટી શિલા તમે અત્યારે પણ મોજૂદ છે. શિલા ત્યાં સાંકડો રસ્તો છે, ત્યાં તમે જુઓ તે શિલાને જ્યાં થાપો મારેલો છે એ રસ્તા પર આજે પણ રાણક દેવીના 5 આંગળીઓ ત્યાં પડી રહેલી છે. હવે એ શિલાને રાણક દેવી પંજો આપે છે અને એને કહે છે કે હવે તું રોકાઈ જા, હવે મારા પર દયા કર, હવે તું રોકાઈ જા, જે બનવાનું હતું એ બની ગયો. અને ત્યારે કહેવાય છે કે જૂનાગઢ આમ નમી ગયો હોય છે, આજે પણ એ ભાગ નમી ગયેલો હોય છે. તો હવે વિચાર તો કરો કે રાણક દેવીનું સત કેટલું હતું, એનું સત્ય કેટલું હતું કે એક પથ્થર જેવા પથ્થરને પણ ગબડવું પડ્યું, એક પથ્થર જેવા પથ્થરને પણ નમવું પડ્યું. અને જ્યારે એ જ સત્યથી એ જ રાણક દેવીએ વિચાર કર્યો કે હવે આ ગિરનાર પડે તો શું અને ન પડે તો શું, પણ અહીંયા ગિરનારનું જે સત છે અહીંયા કોઈ દર્શને નહીં આવે, આ નવનાથને સિદ્ધ 84નું મારા કારણે અકલ્યાણ થશે. એટલે પછી ગિરનારને થાપો મારીને અહીંયા થોભાવી દેશે. ત્યાર પછી એવું બને છે કે હાથ લાંબો કરીને એ ગિરનારને ત્યાં થોભાવી દેશે. અને ત્યાંથી પછી થોડા આગળ નીકળે જોશીપુરાનો એરિયા આવે છે ને ત્યાં રાણક દેવીને લઈને જતા હોય છે અને ત્યાં મોર બોલે છે. ત્યારે રાણક દેવી મોરને કહે, હે ફટ ગોજારા મોર, તું અટાણે બોલ્યો, અટાણે મારે દુઃખનો પાર નથી, તું કયા હરખમાં બોલી રહ્યો છે? અને ત્યારે પણ કહેવાય છે કે રાણક દેવી મોરને પણ શ્રાપ આપે છે. તો આજે કહેવાય છે કે એ એરિયામાં આજે એક પણ મોર બોલતો નથી. તો આ હતું રાણક દેવીનો સંપૂર્ણ ઇતિહાસ.